ओपनिंग कैपिटल ना प्रायोजक છે ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ओपनिंग कैपिटल में। हूं यश आपनी साथ। फाइनली वो घड़ी आ गई जिसकी हम सब राह देख रहे थे। એટલે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં કપાત જે કરવાની હતી, ઘટાડો કરવાનો હતો, તે થઈ ગયો છે અને હવે ભારતીય માર્કેટ શું કરશે તે આપણે સમજવાના છીએ। બધું જ સમજીશું, પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। યુએસ ફેડે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો કર્યો ઘટાડો। 2025માં 1%ની આપી અપેક્ષા। જેરોમ પૌલે કહ્યું, મોંઘવારી ઘટવાથી વ્યાજ દરમાં કર્યો ઘટાડો, ઇકોનોમીમાં મંદીનો કોઈ ડર નહીં। ફેડના નિર્ણયનો ગ્લોબલ માર્કેટમાં મિશ્ર રિએક્શન। ગઈકાલે અમેરિકન માર્કેટમાં જોવા મળી પ્રોફિટ બુકિંગ। ડાઉ, નાસ્ડેક, S&P 500 5% સુધી ઘટ્યા। गिफ्ट निफ्टी में 80-90 पॉइंट सुधीनी मजबूती। डाउ फ्यूचर्स 130 अंकनी मजबूती। एशियन मार्केट में निकाय 1000 अंक ऊपर। एनटीपीसी ની સબસિડિયરી કંપની એનટીપીસી ગ્રીન એનર્જી આઈપીઓ માટે આપી અરજી। 10,000 કરોડ રૂપિયા હોઈ શકે છે ઇશ્યુ સાઇઝ। એનટીપીસી શેર ધારકો કરી શકે છે શેર હોલ્ડર્સ કોટામાં અપ્લાય। ક્રીડા અને ક્યુઆઈપી દ્વારા 4500 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે મળી મંજૂરી। રજૂ કરવામાં આવશે નવા શેર અને ક્યુઆઈપી બાદ સરકારની હિસ્સેદારી 7% ઘટીને 68% પહોંચવાનું अनुमान। आओ सीधा जइए इंटरेक्टिव वॉल पर, समझिए भारतीय मार्केट्सનું સેટઅપ। દિવસની શરૂઆત તો ગિફ્ટ નિફ્ટી તરફથી ઠંડી હતી, પણ પછી ધીરે ધીરે વધતા કંઈક અત્યારે 80-90 પોઈન્ટ સુધીની તેજી તમને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે। મતલબ સાફ છે કે ધીરે આજે દિવસ એક્સપાયરીનો છે। હવે એફઆઈઆઈ તરફથી જે કંઈ પણ ખાસ સંકેતો આવવાના હતા તે આવી ગયા। યુએસ ફેડ તરફથી જે સંકેતો આવવાના તે આવી ગયા। હવે આજે દિવસ છે એક્સપાયરીનો, જેને આપણે એક ટૂંક સમયમાં જો આમ કહેવા જઈએ ને, ટૂંકમાં સમજાવવું હોય તો એમ કહી શકાય કતલની રાત છે આજે। બીકોઝ આજનો દિવસ બહુ જ મહત્વપૂર્ણ। 25,000 ને ઉપર સતત નવા રેકોર્ડ બનાવ્યા બાદ નિફ્ટી શું કરશે તે આજે આપણે સમજવાના છીએ। આજનો ટ્રેન્ડ આપણને ઘણું બધું સમજાવવા જઈ રહ્યો છે। આવી સ્થિતિમાં 80-90 પોઈન્ટની મજબૂતી સાથે આગળ શું થશે ચર્ચા શરૂ કરીએ। આવો પહેલા વિદેશી રોકાણકારોનું સેટઅપ સમજી લઈએ। વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે। આજે મેં જરા કલર થીમ ચેન્જ કરી છે। જો તમને બરાબર ના દેખાય તો પણ ફરી એકવાર આપણે પછી એને ચેન્જ કરીશું, પણ તમે જુઓ છો તે પ્રમાણે વિદેશી રોકાણકારોમાં મોટા ભાગે તમને જે છે તે ખરીદદારીના સંકેતો જોવા મળશે। જુઓ, સૌથી પહેલા છે 1153 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી। સૌથી મહત્વપૂર્ણ આંકડો કેશ માર્કેટમાં તમને જોવા મળી રહ્યું છે। સામે 152 કરોડ રૂપિયાનું ડીઆઈએસની મામૂલી ખરીદદારી જોવા મળી રહી છે। એટલે આ બંને ટોટલ જે છે તે સારું છે, અને ગઈકાલે જે તેજી આવી ફરી એકવાર તેમાં તમને જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિ કેશ માર્કેટમાં જે છે તે વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે, તો આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો। ત્યારબાદ તમે જુઓ અહીંયાથી ખાસ વિદેશી રોકાણકારોના ફ્યુચર્સના આંકડા। ઇન્ડેક્સ ફ્યુચર્સ તમારા માટે થઈને નજર કરો તમે અહીંયાથી 1418 કરોડ રૂપિયા આસપાસનું ઇન્ડેક્સ ફ્યુચર્સનો આંકડો। આ જુઓ તમે, ખાસ મહત્વપૂર્ણ અહીંયા ડેવલપમેન્ટ જોવા મળ્યું આપણને। અને આ જે છે તેમણે ટોટલ ખરીદદારી કરી। નિફ્ટી ની અંદર જે છે તે ખાસ વેચવાલી છે। 206 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા। પણ સામે બેંક નિફ્ટીએ ગઈકાલે જે એચડીએફસી બેંક અને બેંક નિફ્ટીની મૂવ હતી તે અહીંયાથી તમને સમજાય છે। તે 1643 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા મતલબ એમને એવું લાગે છે, કેશ માર્કેટમાં જુઓ ખરીદદારી, બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં ખરીદદારી, એટલે એવું લાગે છે કે શોર્ટ ટર્મ માટે અહીંયાથી ખાસ બેંક નિફ્ટીમાં હજુ પણ તેજીના ચાન્સ છે, અને એટલા માટે એમણે લોંગ કર્યા છે। ફિન નિફ્ટીમાં પણ તમે જુઓ તો ગઈકાલે 4 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તેમણે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કરી છે। અને યાદ હોય તો ગઈકાલે ફિન નિફ્ટી જ સૌથી વધુ ચાલ્યો હતો। ઇવન પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ કરતાં, બેંક નિફ્ટી કરતાં ફિન નિફ્ટી વધુ ચાલ્યો હતો, યાદ રાખો। પછી તમે આવો અહીંયાથી ખાસ મિડ કેપ સિલેક્ટ, મામૂલી વેચવાલી છે ફ્યુચર્સમાં, અને નેક્સ્ટ 50માં પણ મામૂલી વેચવાલી છે। તો આ છે ઓવરઓલ પહેલું ખાસ સેટઅપ, જેમાં કેશ ફ્યુચર્સ બધામાં ખરીદદારી। ખાલી નિફ્ટીના જે ઇન્ડેક્સ ફ્યુચર્સ છે તેમણે થોડા વેચ્યા છે। આ પરિસ્થિતિ। હવે તમે આવો FII2 ઇમેજ પર 39,808 કરોડ રૂપિયા આસપાસની ઓપ્શન્સની ખરીદદારી તમને જોવા મળે છે।
જેમાં પ્રાઇમરી સેટઅપ તમે જોવા જાઓ તો નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે તેઓ વેચીને ગયા છે. ઓલમોસ્ટ કેટલા 2896 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા. ગઈકાલે એક્સપાયરી હતી એટલે 43,000 કરોડ રૂપિયા આસપાસની બેંક નિફ્ટીની ખરીદદારી ઇગ્નોર કરો. પછી અહીંયા ઓપ્શન્સ જે છે તે વેચવામાં આવ્યા છે 1078 કરોડના ફિન નિફ્ટીના. આ થોડું અને આ થોડું, આ બંને જે છે તે ઓપ્શન્સનું સેલિંગ થોડું ખાસ ધ્યાન પર રાખવા જેવું છે. 568 કરોડ રૂપિયા આસપાસના તમે જુઓ છો મિડ કેપના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટના અને નેક્સ્ટ 50ના મામૂલી એવા. નેક્સ્ટ હવે તમે જુઓ આ છે 2162 કરોડ રૂપિયાની ખરીદદારી જે આપણે આટલા દિવસથી કન્સર્ન તરીકે જોઈ રહ્યા હતા, પણ હવે ફાઇનલી સ્ટોક ફ્યુચર્સમાં વિદેશી રોકાણકારે ખરીદદારી કરવી પડી છે. અને સ્ટોક ઓપ્શન્સ પર તમે જે કરો છો તો 1825 કરોડ રૂપિયા આસપાસની સ્ટોક ઓપ્શન્સમાં વેચવાલી. ઓપ્શન્સ વેચ્યા એ કંઈ બહુ મોટું કન્સર્ન નથી, પણ જ્યાં સુધી વાત છે આ સ્ટોક ફ્યુચર્સમાં તેમને ખરીદદારી કરવી પડી આટલા દિવસોની વેચવાલી પછી, તે બતાવે છે કે માર્કેટ થોડું જે છે તે તેજી તરફની ચાલ તમને અહીંયાથી ખાસ બતાવતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ પરિસ્થિતિ સારી છે, કંઈ ટેન્શન નથી. વિક્સ તમારું જોઈ લો, અહીંયાથી ખાસ 6.2% વધ્યો છે, 1337નો તમારો વિક્સ છે. અને હવે તમે આવો અહીંયાથી ખાસ નિફ્ટીનું જે તમારું ક્લોઝ છે ગઈકાલનું 377 મામૂલી ઘટાડા સાથે 41 પોઈન્ટ આસપાસ. તમે 80 પોઈન્ટ ઉપર ખુલવાના છો. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ જોઈ લઈએ. 80-90 પોઈન્ટની મજબૂતી સાથે શું થઈ શકે છે. તો આ છે તમારા સ્ક્રીન પર ડેઇલી ચાર્ટ્સ. તમારું 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે સરસ નજીક આવી ગઈ છે અને તે લેવલ થાય છે 25,247. પ્રાઇમરી સપોર્ટ તમારો થઈ ગયો. ઉપરની તરફ તમારું હર્ડલ દરરોજ બનતું હતું, તેને ક્રોસ કર્યું અને તે લેવલ હતું અહીંયાથી ખાસ 450નું. 25,450ને ઉપર તમે જે છે તે ખાસ ગઈકાલે બંધ આપવાની કોશિશ કરી, પણ પછી સફળતા ન મળી અને પ્રોફિટ બુકિંગ આવ્યું છે. આજે ફરી એકવાર 25,450 તો તમે ટેસ્ટ કરવાના જ છો, પણ ત્યારબાદ ગઈકાલના જે હાઈ હતા 25,500 નજીકના, એ 500 જ રેઝિસ્ટન્સ છે. એટલે ગઈકાલના જે હાઈ હતા 480-85 આસપાસના હતા, એક્ઝેક્ટ હવે અત્યારે વેલા યાદ નહીં, પણ તમે જુઓ ને તો 490 આ બેઝિકલી તમારા માટે બે હર્ડલ થઈ ગયા ઉપરની તરફ. નીચે બહુ મેઇન સપોર્ટ છે 247નો, પણ તમે ગઈકાલના લો જોયા હોય તો તમારી આ જે બે ગ્રીન તમે કેન્ડલમાં જે લાઇન્સ જુઓ છો તે ઉપર 450 છે અને નીચે 350 છે. સો આપણે આટલા દિવસથી તમે જુઓ આ પહેલી કેન્ડલ, બીજી, ત્રીજી અને ચોથી, આ 3 દિવસથી તો પર્ટિક્યુલરલી તમે આ જ રેન્જમાં હતા, બરાબર છે. 350 તોડતા નહોતા, પણ ગઈકાલે તોડ્યું અને ત્યાંથી પછી રિકવર પણ થઈ ગયા છો. સો આજે ફરી એકવાર 350-450ની રેન્જ શરૂઆતમાં એક્ટિવેટેડ છે. હવે તમે જે ક્લોઝ છે તમારો 377નો, તેની સામે 80-90 પોઈન્ટ મજબૂતી સાથે ખુલો છો, એટલે અગેન આ જે કન્જંક્શન ઝોન છે તેને નજીક ખુલશો. ત્યાંથી ફરી એકવાર શરૂઆતમાં મે બી પોસિબલ છે કે વેચવાલી આવે, કેમ કે 500 પર કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે, હું આગળ બતાવીશ તમને. અને એના કારણે થઈને ફરી એકવાર 350 આસપાસ ખરીદવાની જગ્યા બને છે. મેક્સિમમ તમારું જે છે તે અહીંયાથી ખાસ 250 લેવલ બનતું જોવા મળી રહ્યું છે. યાદ રાખો મેક્સ પેઇન જે છે તે પણ 350 પર આવે છે, 25,350 પર. તો આ સ્થિતિ બની રહી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટના હિસાબથી શું થઈ રહ્યું છે નજર કરો તમે. સૌથી પહેલી કેન્ડલ તમારી બની હતી આ. હવે આપણે જેમ કહ્યું તેમ આ જે બે ગ્રીન લાઇન્સ છે તમારા માટે થઈને, એક ઉપર અને એક અહીંયા નીચે, આ વચ્ચે સુપર ટ્રેન્ડ છે. સો ઉપર તમારા માટે 450 છે, નીચે તમારા માટે 350 છે. ગઈકાલે જે રીતે દિવસની શરૂઆત થઈ પછી તમે 450ના ઉપરના બેન્ડમાં ઉપરની તરફ ગયા હતા અને ત્યાંથી પછી ફરી એકવાર જે છે તે એક વખત જો વેચવાલી આવી તો ત્યાંથી ફરી એકવાર તમે નીચેની તમારી જે આ બેન્ડ હતી 100 પોઈન્ટની આ લાઇન તે પણ તોડી દીધી. સો બંને તરફની રેન્જ ટેસ્ટ કરી દીધી છે ગઈકાલે નિફ્ટીએ. હવે જોવાનું એ છે કે આ જે 100 પોઈન્ટની રેન્જ આટલા દિવસથી ચાલી રહી છે તેમાં નેક્સ્ટ શું થાય છે, અને તેના માટે થઈને હજુ પણ 450-500 મેક્સિમમ આ તમારી જે અહીંયાથી ખાસ 500ની લાઇન બને છે. તો આ એક જગ્યા બનતી જોવા મળે છે બીજા 50 પોઈન્ટ ઉપરની તરફ. અને અહીંયા 350થી તમને યાદ હોય તો ગઈકાલના ડેઝ લો કેટલા બન્યા હતા, એક્ઝેક્ટ 300થી થોડા નીચેના, એટલે હું તો એ 300 આપું છું. સો હવે જે આ 450 અને 350ની રેન્જ હતી તે બંને તરફ 50-50 પોઈન્ટ ખુલી ગઈ છે. આ 50 પોઈન્ટ આ બાજુ અને 50 પોઈન્ટ આ બાજુ. તો આવી સ્થિતિમાં પોસિબલ છે 300થી 500ની રેન્જ થાય. અને ગઈકાલની બેંક નિફ્ટીની એક્સપાયરીને જોતા તમને યાદ હશે કે વન વે મૂવ આવી હતી. તો પોસિબલ છે જો વન વે મૂવ આવે તો આ બે રેન્જમાંથી કંઈ પણ બહાર નીકળે એ બાજુ તમને ડિરેક્શન આવતી જોવા મળશે, બીકોઝ કોલ પુટનું કોન્સન્ટ્રેશન એટલું છે. આવો કોલ પુટની વાત કરી જ છે તો તમને ઓપન ઇન્ટરેસ્ટ બતાવી દઉં. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે જુઓ. કોન્સન્ટ્રેશન જે જગ્યાએ છે તે છે આ છે 25,400 અને 25,500. ટાર્ગેટ કરવામાં આવે છે કોઈ પણ એક સાઈડને. તે માઇન્ડસેટ સાથે આપણે જો જઈએ તો મેજર જગ્યા જે છે અગ્રેસિવનેસ જે છે તે કોલ રાઇટર્સ બતાવી રહ્યા છે. પુટ રાઇટર્સે ગઈકાલે પોઝિશન્સ થોડી હલકી કરી છે, હું તમને ચેન્જમાં બતાવીશ. પણ
જે રીતે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ પુટ રાઇટર્સે જગ્યા ખાલી છોડી છે ગઈકાલે, તો પોસિબલ છે કે તે લોકો આજે આવે. આ કઈ સ્ટ્રાઇક છે? પહેલાં તો 400માં બહુ પુટ રાઇટર્સ હતા, તેમણે પોતાની પોઝિશન્સ ઓછી કરી દીધી છે. પછી આવો તમે 300 અને 200 પર જે સપોર્ટ તરીકે કામ કરવાની કોશિશ કરશે, પણ ઓલરેડી 1 કરોડથી સૌથી નજીક આ સ્ટ્રાઇક છે. એટલે 25,500 આજે જ્યારે તમે ગેપઅપમાં ખુલશો, પુટ રાઇટર્સ અગેઇન જો અગ્રેસિવ થવાની કોશિશ કરે છે, ત્યારે આ કોલ રાઇટર્સ એટલું જલ્દી ગીવઅપ નહીં કરે. આ છે 400 અને આ છે 450 અને 500, સોરી 400 અને 500. સો આ બંને કોલ રાઇટર્સ ફરી એકવાર પુશ આપવાની કોશિશ કરશે, જેમાં તમને જગ્યા મળશે બાય ઓન ડિપ્સની. બાય ઓન ડિપ્સની જગ્યા મળે, ફરી એકવાર તમે જે છે તે આ રેન્જ માટે ટેસ્ટ કરી શકો છો અને ખરીદવાની કોશિશ કરી શકો છો. 300 અને 350 બે પ્રાઇમરી સપોર્ટ છે તમારા. શરૂઆતની મજબૂતીમાં ઘટાડો આવે તો ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. ચેન્જ બતાવી દઈએ. ગઈકાલે પુટ રાઇટર્સે પાછી પાની કરી હતી. જુઓ તમે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં સૌથી વધારે તો 400માં જ પુટ રાઇટર્સ જે છે તેમણે એક્ઝિટ કરી લીધી, અને 200નો બહુ પ્રાઇમ સપોર્ટ હતો, એમાંથી પણ તમને ઓપન ઇન્ટરેસ્ટ ઓછા થતા જોવા મળે છે. ઇન્ટરેસ્ટિંગલી 24,900 છે આ જે સ્ટ્રાઇક તમે જુઓ છો તે 24,900, 25,200, 25,400. અહીંયા તમને સૌથી વધારે પુટની એક્ઝિટ જોવા મળી રહી છે. કોલમાં મોસ્ટલી તમને જોવા મળે છે સાઇઝેબલ એડિશન જોવા મળ્યા, અને તે છે અહીંયાથી ખાસ 25,500. એટલે 25,500 આજે લગભગ ચાન્સ નથી. ગેપઅપ ખુલીએ ત્યારે તમને સીધી ચાન્સીસ બનતા જોવા મળશે એક તરફ નીચે આવવાના, જ્યાં પછી બાય ઓન ડિપ્સની રણનીતિ તમને બનતી જોવા મળશે. વાત થઈ ગઈ નિફ્ટીની. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી ગઈકાલે એક્સપાયરી હતી. એક્સપાયરીના દિવસે વન વે મૂવ બતાવી છે. એટલી સરસ મૂવ છે કે હવે તમે રેકોર્ડ હાઈને નજીક આવી ગયા છો. છેલ્લે તમારા રેકોર્ડ હાઈ જે છે તે જુલાઈમાં બન્યા હતા. જુલાઈમાં લગભગ 9-8 તારીખ આસપાસ, 7-8 તારીખ આસપાસ બન્યા હતા, અને એ લેવલ હતું ત્યાં 53,350નું. હવે 53,000થી તમે કેટલા દૂર છો? તમારો ક્લોઝ છે ગઈકાલે 52,750નો. ગઈકાલે ડેઝ હાઈને નજીકનું ક્લોઝ તમને જે છે તે જોવા મળેલું છે. ખાસ 52,800 ઉપરના હાઈઝ બન્યા હતા, અને ત્યાંથી પછી થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. તો આ સ્થિતિમાં હવે રેકોર્ડ હાઈઝ માટે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશે બેંક નિફ્ટી. સો ક્લિયર કટ વાત છે, તમારી જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે 51,843 છે. હું એવું માનું છું કે 52,000ને નજીક કોઈ પણ જગ્યા જો તમને મળે તો સપ્ટેમ્બર માટે થઈને ખરીદવાની બહુ જ સારી તક છે. બિકોઝ એટલું સરસ બ્રેકઆઉટ આ એક કેન્ડલ, પછી 2 દિવસ જવા દઈને પછી બીજી કેન્ડલ, અને પછી 3 દિવસ જવા દઈને પછી ત્રીજી કેન્ડલ બની છે. એટલે 1-2 દિવસના કન્સોલિડેશન પછી ફરી એકવાર જો સરસ કેન્ડલ બનશે તો હવે સીધા તમારા રેકોર્ડ હાઈ બનાવી દેશે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે સારી તેજી આવવાના. જો કોઈ પણ સાઇઝેબલ ડિસ્કાઉન્ટ મળે તો બેંક નિફ્ટી ખરીદવાની વધારે સારી તક છે, તેવું ક્લિયરલી આપણને ડેઇલી ચાર્ટ્સમાં જોવા મળી રહ્યું છે. કેમ કે ટ્રેન્ડ લાઇન જુઓ તમે અહીંયાથી ખાસ, આ બોટમ છે અને આ ટોપ છે. તો આવી સ્થિતિમાં ક્લિયર કટ જે આપણે બનાવી રહ્યા છીએ પ્રોજેક્શન તે પ્રમાણે 1-2 કેન્ડલની અંદર અને ત્રીજી કેન્ડલ સુધીમાં મેક્સિમમ તમે પહોંચી જાઓ, અને એ રહેશે રેકોર્ડ હાઈ. બેંક નિફ્ટી હજુ સુધી રેકોર્ડ હાઈ નથી બનાવ્યા, યાદ રાખો. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે બેંક નિફ્ટીમાં તેજી આવી શકે. થોડું રિટ્રેસમેન્ટ આવવું જરૂરી છે, એટલે તાજી તુરંત જ ખરીદદારી ન કરી લેવી જોઈએ. થોડો ઘટાડો આવે તો પછી વધારે સરસ જગ્યા બનતી જોવા મળે. 15 મિનિટના ચાર્ટ બતાવું તમને. 15 મિનિટમાં પણ જુઓ તમે રેકોર્ડ હાઈથી કેટલા દૂર છો. આ છે તમારા માટે 15 મિનિટના ચાર્ટ્સ. ગઈકાલે દિવસની શરૂઆત અહીંયાથી થઈ, એટલે મેં એટલા માટે આ 15 મિનિટના ચાર્ટ આ રીતે થોડા દૂરના બનાવેલા છે. કેમ કે તમે જુઓ ગઈકાલના પણ કારોબાર, પરમ દિવસના કારોબાર પણ તમને જોવા મળે છે. પણ ગઈકાલના કારોબારમાં પહેલી કેન્ડલ જે બની તેમાં જ બહુ જ સરસ તેજી આવતી જોવા મળેલી હતી, અને ત્યારબાદ જે છે થોડું કન્સોલિડેશન ઉપરના સ્તરો પર અહીંયા ટોપ બનાવવાની કોશિશ કરી. 52,800ને પણ ઉપર ગયા હતા તમે એક સમયે. 53,000થી એકદમ નજીક હતા, અને ત્યાંથી થોડું સેલિંગ આવ્યું છે. તો આવી સ્થિતિમાં હવે ગેપ બહુ દૂર નથી, એટલે થોડો જો ઘટાડો આવે, ઇનફેક્ટ 52,250 અહીંયા તમને બતાવે છે આ મૂવિંગ એવરેજ. 250-300 એક સરસ જગ્યા બને છે. હા, નો ડાઉટ આપણે ઓલરેડી 52,750 પર વાત કરી રહ્યા છીએ. ઓલરેડી નિફ્ટી 90 પોઈન્ટ ઉપર જવાનો છે, એટલે બેંક નિફ્ટી પણ શરૂઆત જે છે તે 53,100, 53,200 સુધી જવાની જરૂર કરશે. એટલે ત્યાંથી પછી થોડો ઘટાડો આવે પર્ટિક્યુલરલી તો તમારે નવી તેજી કરવી જોઈએ. શરૂઆતમાં જ તુરંત તેજી કરવા માટે ઓબ્વિયસલી થોડું રિસ્ક વધારે રહી જાય છે. હા, નો ડાઉટ જો માર્કેટ પછી જે છે તે 52,800 તમારા ટોપ ગઈકાલના જે બન્યા હતા ઓલમોસ્ટ 52,900 આસપાસ, 52,800 આસપાસ, એને ઉપર જો ટકી જ જાય છે, 15 મિનિટની 2-3 કેન્ડલ બની જ ગઈ, તો પછી તમે અહીંયાથી ખાસ લેવલને લાવવામાં કોઈ મુશ્કેલી નડશે નહીં. પણ જો પોઝિશનલી વાત કરીએ તો થોડું એવું લાગે કે ભાઈ થોડો ઘટાડો આવે ત્યારબાદ ખરીદદારી કરવાની વધારે જગ્યા બનતી જોવા મળી રહી છે. પણ ઓવરઓલ મૂડ બહુ જ પોઝિટિવ છે બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી. એટલે દરેક ઘટાડો બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો અમને બનશે જ, તે વાત સ્પષ્ટ છે. સ્કેલ્પિંગ હોય, ટ્રેડિંગ હોય કે પછી વાત હોય
પોઝિશનલી પણ જગ્યા બની રહી છે. પ્રાઇવેટ બેંક્સમાં હવે નવી ફેન્સી આવી છે તે વાત સ્પષ્ટ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેઇન જગ્યા ક્યાં બની છે? 53,000 સ્વાભાવિક તમને જોવા મળે છે. 53,000 પર કોલ રાઇટર્સ ઊભા છે અને એમની સંખ્યા થાય છે ઓલમોસ્ટ 28 લાખ આસપાસ. હવે તમારું પુટનો સપોર્ટ મેઇન ક્યાં છે? એક તો 52,800 પર કોલ અને પુટ બંને લગભગ નેક ટુ નેક છે, બહુ કંઈ ખાસ ફરક નથી. અને 52,800 પછી આ છે તમારા માટે 52,500, જેમાં કોલ રાઇટર્સ ઊભા છે ઇન્ટરેસ્ટિંગલી. અને તમે જુઓ કોલ રાઇટર્સની પોઝિશન જે છે તે આ બધી જ જગ્યાએ આ છે 52,700, 800, 900 બધામાં તેઓ અગ્રેસિવ છે. અહીંયા નેક ટુ નેક છે 52,700 પર. આજે તમે ખુલશો એક વખત 53,000 ને ઉપર, કોશિશ કરશે આ કોલ રાઇટર્સ જે છે તે નીચે લાવવાની અને ત્યાં જ ખરીદવું જોઈએ તેવો આપણો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. તાજી તેજી 53,000 ને ઉપર તુરંત કરવાની સલાહ તો નથી જ. એક વખત રેકોર્ડ હાઈને નજીક જઈએ ત્યાંથી શાર્પ સેલિંગ પણ આવશે. તમને યાદ હોય તો ગઈકાલે નિફ્ટીમાં પણ તમને જે છે તે રેકોર્ડ હાઈ બન્યા બાદ શાર્પ સેલિંગ આવ્યું હતું. હું તમને ફરી એકવાર બતાવી દઉં. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ લઈને આવો. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે જે રેકોર્ડ હાઈ બન્યા હતા, તમને યાદ હોય તો છેલ્લા જે છે તે 45ના રેકોર્ડ હાઈ હતા, 445. આ જુઓ તમે 445 ક્યાં આવે છે? લગભગ આ જ રેન્જને આસપાસ. જુઓ તમે રેકોર્ડ હાઈ બનાવ્યા અહીંયાથી અને રેકોર્ડ હાઈથી શાર્પ સેલિંગ આવ્યું હતું. તો પોસિબલ છે બેંક નિફ્ટીમાં પણ રેકોર્ડ હાઈ એક વખત જો બની જાય છે ને તો પછી શાર્પ સેલિંગ આવશે. અને તમે જુઓ છો કે લગભગ 475થી સેલિંગ આવ્યું, તમે નીચે જે છે તે 300 સુધી ગયા હતા. 475થી 300 એટલે લગભગ 150 પોઈન્ટ. બેંક નિફ્ટી માટે એ ટ્રાન્સલેશન જે છે તે 150 ને બદલે ઓલમોસ્ટ 300-400 પોઈન્ટ થાય. તો ત્યાં પછી તમે ખરીદો તે વધારે સરસ જગ્યા બનતી પછી તમને જોવા મળે. જો એક વખત અહીંયાથી તમને તુરંત જ આટલી સરસ જે છે તે મૂવ આવતી જોવા મળે છે. આ સ્થિતિ ખાસ આ તો 15 મિનિટના ચાર્ટમાં એક્સપ્લેનેશન આપ્યું, પણ તમે જો ડેઇલી ચાર્ટમાં જુઓ ને તો રેકોર્ડ હાઈથી હંમેશા ઇન્ડેક્સમાં સેલિંગ આવતું જ હોય છે. તે હંમેશા ઓપોર્ચ્યુનિટી બનતી જ હોય છે. તો એ પ્રમાણે જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજ્યા છીએ આપણે. 53,000 પર મેક્સિમમ જગ્યા છે કોલ રાઇટર્સની. કોશિશ તેઓ કરશે એક વખત બેંક નિફ્ટીને પણ નીચે લાવવાની અને નિફ્ટી પણ અત્યારે ફિલહાલ નવા રેકોર્ડ જો આજે બનાવે છે તો ત્યારબાદ શું તેની પણ આપણે ખાસ વાત કરીશું. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. તેમની સાથે માર્કેટના સેટઅપની ચર્ચા કરીશું અને સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ શું હોવું જોઈએ ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ તૈયાર છે, બસ થોડી જ ક્ષણોમાં ગેપ અપ ઓપનિંગના સંકેતો ફિલહાલ જ્યારે અત્યારે બની રહ્યા છે. તો આ સ્થિતિમાં સેટઅપ જે છે તે ક્લિયરલી આપણે સમજીશું. અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી તમને જે અપડેટ છે તે 80-90 પોઈન્ટ આસપાસની મજબૂતીના છે. 5%ની મજબૂતી, 5%થી વધુની મજબૂતી બાદ શું થશે જોવાનું રહેશે. આવો આગળ વધીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. યુએસ ફેડ દ્વારા જે ફાઇનલી વ્યાજ દરોના ઘટાડાની વાત હતી તે થયું, પણ 0.5% ઘટાડો કર્યો એટલે થોડા અગ્રેસિવ છે તેઓ, તે વાત સ્પષ્ટ આપણને જોવા મળી. અને હવે ગયા વખતનું કંઈક 5%નું બાકી રહી ગયું હતું તે આ વખતે સાથે સાથે એમણે વ્યાજ દરનો ઘટાડો કર્યો છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. ફાઇનલી હવે વ્યાજ દરોના ઘટાડા બાદ અને પોવેલ સાહેબની કમેન્ટ્રી બાદ આપણે શું ધ્યાન રાખવું તેની ચર્ચા કરી લઈએ સર. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે રીતે એમના અનાઉન્સમેન્ટ હતા અને આઈ થિંક કે પર્ટિક્યુલર પોલિસીનો અનાઉન્સમેન્ટ પોઝિટિવ હતો. આઈ થિંક જે માર્કેટે અનુમાન કર્યું હતું, મીન્સ બોન્ડ માર્કેટે 50 બેઝનું અનુમાન કર્યું હતું. હાલાકી ઇકોનોમિક્સની એક્સપેક્ટેશન્સ થોડી લોઅર હતી, 25 બેઝિસનું હતું. પરંતુ બંને સાઈડથી ક્લિયર હતું કે આ વર્ષે 100 બેઝ પોઈન્ટનું રેટ કટ થવાનું છે. હવે આમાં 50 થયા છે તો નેક્સ્ટ બંને પોલિસીમાં 25-25ની એક્સપેક્ટેશન છે. જો આમાં 25 થયા તો નેક્સ્ટમાં 50 અને ઓક્ટોબરમાં અને સાથે ડિસેમ્બરમાં 25. તો આઈ થિંક આ બધું ઓલરેડી પ્લેસ્ડ હતું. હાલાકી બે ડેટા આવવાના છે. આના પહેલા જોબ ડેટા છે, સાથે ફરીથી ઇન્ફ્લેશન સીપી આવશે, કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ આવશે. તો એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. હાલાકી ફેડની એક્શન અને ફેડરલ ચેરમેનનું જસ્ટિફિકેશનમાં માર્કેટને એ વખતે થોડું ડેવિએશન લાગ્યું હતું અને હતું પણ. આઈ થિંક કે ફેડ ચેરમેનની બધી કમેન્ટ્સ એવી હતી કે ઇકોનોમીમાં કોઈ પ્રોબ્લેમ નથી, ઇકોનોમી જસ્ટિફાઈડ છે, ઇકોનોમી ગ્રોથ કરી રહી છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, લાંબા સમયની ઇન્ફ્લેશનની એક્સપેક્ટેશન્સ વધારે છે. અને સાથે સાથે એમને એવું પણ કીધું હતું કે જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ગઈ વખતેની જે નોર્મલ એવરેજ છે એના કરતાં ફાર ઉપર રહેશે. તો જસ્ટિફિકેશન કંઈક અલગ હતું. જસ્ટિફિકેશનમાં થોડું હોકિશ એમની કમેન્ટ હતી. તો બેઝિકલી માર્કેટ એવું અનુમાન કર્યું કે કદાચ આ જે સ્ટેપ છે એમને થોડું જલ્દી લીધું. હાલાકી લાસ્ટ ફેઝમાં એમને કીધું કે લોકો જુલાઈમાં પણ રેડી હતા, પણ જુલાઈમાં ડેટા નતા. હાલાકી જુલાઈમાં જે પરિસ્થિતિ હતી ફેડની મીટિંગની એ અને અત્યારે જે
સપ્ટેમ્બરમાં હતી. કમ્પેરેટિવ જુલાઈની પરિસ્થિતિ બેટર હતી, કારણ કે જુલાઈમાં જ્યારે પોલિસી હતી ત્યારે ઇન્ફ્લેશન લોઅર હતું, થોડા ઇકોનોમિક ડેટા પણ ખરાબ આવી રહ્યા હતા. આ પોલિસી પહેલા ઇકોનોમિક ડેટામાં પણ રિકવરી હતી, સાથે ઇન્ફ્લેશન પણ વધુ હતું. તો આઈ થિંક છતાં ફેડે આ એક્શન લીધી છે, એટલે એવું લાગી રહ્યું છે કે ફેડને કરવું હતું, 50 બેઝ એમને કરી લીધું. કારણ કે તમે જોશો તો જ્યારે ત્યારે કોઈ આવી પોલિસી હોય છે, એની ઇમ્પેક્ટ તમારે એના બોન્ડ અને એની ડોલર ઇન્ડેક્સમાં, એની કરન્સીમાં જોવું જોઈએ. જો યુએસના ટ્રેઝરી યીલ્ડની વાત કરીએ તો કાલથી અત્યાર સુધીમાં યુએસની ટ્રેઝરી યીલ્ડમાં 10 બેઝ પોઈન્ટનો વધારો થયો છે. ડોલર ઇન્ડેક્સ પણ 100 આસપાસ છે. ગઈકાલે ડોલર ઇન્ડેક્સ એકવાર 100નું લેવલ પણ બ્રેક કર્યું હતું, 101નું લેવલ આજે સવારમાં ટચ કર્યું. તો આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં પણ રિકવરી છે, એટલે કે માર્કેટને મહદ અંશે આની એક્સપેક્ટેશન્સ હતી અને એકવાર ઇવેન્ટ આવી ગઈ તો એના હિસાબે માર્કેટે કાલે મીન્સ કે એકવાર બંને 1% પ્લસ હતા ઇન્ડાઇસીસ અને નેગેટિવ બંધ થયા. અને આજે સવારે હાલાકી જે ડોલર ઇન્ડેક્સમાં હાર લેવલથી થોડું કરેક્શન આવ્યું અને એના હિસાબે તમે જોશો તો થોડી રિલીફ અત્યારે યુએસના ફ્યુચર્સમાં છે. 200 પોઈન્ટ નાસ્ટેક અને ડાઉ ઉપર છે. અને સવારે જે ગિફ્ટ નિફ્ટી 4.5 પોઈન્ટ પ્લસ હતી, એ ગિફ્ટ નિફ્ટી અત્યારે 85 પોઈન્ટ જેવી પ્લસ થઈ છે. તો એક સારા ગેપ અપ સાથે શરૂઆત થશે. હાલાકી મીન્સ કે થોડું ઓપ્ટિમિઝમ ઓછું રાખવું જોઈએ. જો મોટા ગેપ અપ થાય તો મારા હિસાબે પછી તમને તેજી જસ્ટિફાઈડ નહીં રહે. હાલાકી જે રીતે તમે ઓપ્શન અને ડેરિવેટિવ ડેટામાં જણાવ્યા હતા, ડેફિનેટલી જો આજ વોલ્ટાલિટીમાં કોઈ પણ નીચે લેવલ મળે છે, ફોર્સે 25,450 આસપાસ નિફ્ટી ફ્યુચર હોય કે 52,800 થી 900 વચ્ચે બેંક નિફ્ટી ફ્યુચર હોય તો એ ડેફિનેટલી એક ખરીદીનો મોકો હોઈ શકે છે. હવે આનાથી સેક્ટરને કોને બેનિફિટ થશે? આઈ થિંક એનબીએફસી ફાઇનાન્શિયલ બેન્કો સૌથી મોટા બેનિફિશિયરી છે. રેટ સેન્સિટિવિટીના હિસાબે ત્યાં બેનિફિશિયરી છે. હાલાકી રેટ કટની સાયકલમાં શરૂઆતી લેગ એમના માટે નેગેટિવ હોય છે અને કાલે મીન્સ કે જેવું રેટ કટ આવ્યું એવું ત્યાંની તમામ જે એજન્સીઓ છે ઇન્ક્લુડિંગ જેપી મોર્ગન એમને બેંક ઉપર કવરેજ આપી દીધું. હાલાકી ક્યાંય કોશિયસનેસ નહોતી દેખાઈ રહી. સેકન્ડ આઈટી, કાલે આપણે મોટા કરેક્શન સાથે આઈટી સેક્ટરમાં ક્લોઝ થયું હતું. આઈટી થોડું ફિયરમાં હતું કે આઈધર રેટ કટ સ્ટીપ આવશે તો માર્કેટ ઇકોનોમીને લઈને વરીડ થશે. હાલાકી ફેડની કમેન્ટ્સમાં વરી કંઈ પણ નહોતી. તો આઈ થિંક આઈટીમાં પણ રિકવરી આવશે. મેટલ્સ થોડું સબડ્યુડ રહેશે. બેઝ મેટલ્સ કરેક્ટ થઈ છે. પોલિસી પછી ગોલ્ડ સિલ્વર કરેક્ટ થયા છે. તો મારા હિસાબે બીજું એક રેટ સેન્સિટિવ સેક્ટર છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટમાં મને એવું લાગી રહ્યું છે કે એક તેજી જોવાવી જોઈએ. તો જે રેટ સેન્સિટિવ સ્ટોક્સ અને સેક્ટર્સ છે ત્યાં ફોકસ કરવું જોઈએ. મારા હિસાબે આજે થોડું માર્કેટમાં હાઈ બીટાનો ટાઈમ છે. આજે મીન્સ કે લો બીટા સ્ટોક્સ છે એને અવોઇડ કરવા જોઈએ. ઓકે, સો ક્લિયર વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપન થશે. પહેલા આજનું વોચ લિસ્ટ શું હોવું જોઈએ સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે સમજી લઈએ. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં? જી યસ, ગુડ મોર્નિંગ. આજની શરૂઆત હું સૌ પ્રથમ કરવા માંગીશ તો જે 2 દિવસથી ચર્ચા થઈ રહી છે કે બજાજ હાઉસિંગ બાદ હવે એક મોટો આઈપીઓ આવી રહ્યો છે માર્કેટમાં. 10,000 કરોડનો એનટીપીસીની સબસિડિયરી કંપની એનટીપીસી ગ્રીન એનર્જી કે જેણે અહીંયાથી સેબીને અહીંયાથી તેઓ ડીઆરએસપી માટે તેઓ અહીંયાથી અરજી કરી દીધી છે. એટલે હવે અહીંયા જે જોવાનું રહેશે કે 10,000 કરોડનું અહીંયાથી કંપની અહીંયાથી આઈપીઓ લઈને આવે છે. અને એમાં એક સમાચાર એ પણ ચાલી રહ્યા છે કે જે શેર હોલ્ડર્સમાં અપ્લાય કરવા માટે એનટીપીસીનો એક શેર હોવો જોઈએ. તો જેના માટે સ્વાભાવિક છે કે આમાં આપણને એક મોટી એક્સચેન્જ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો GTNDની વાત કરવા માંગીશ. તો GTND ઇન્ડિયામાં સમાચાર એવા છે કે 2 પ્રમોટર્સ દ્વારા અહીંયા આપણને કુલ 11.7% હિસ્સો અહીંયાથી વેચતો જોવા મળી શકે છે. OFS દ્વારા તેઓ અહીંથી હિસ્સો વેચશે, જેની ફ્લોર પ્રાઇસ આપણને 1400 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. અને સાથે સાથે તેઓ 3.9% ગ્રીન શૂ ઓપ્શન પણ અહીંયાથી તેઓ અવેલેબલ રાખ્યો છે. એટલે કે આજથી નોન રિટેલ માટે ઓપન થશે અને આવતીકાલથી અહીંયાથી રિટેલ રોકાણકાર લોકો અહીંયાથી ઇન્વેસ્ટ કરી શકશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઈરડાને અહીંયાથી 4,500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે QIP દ્વારા અહીંથી બોર્ડની મંજૂરી મળી ગઈ છે. એટલે કે સરકાર અહીંયાથી હિસ્સો ઓછો કરતા જોવા મળશે. અરાઉન્ડ 7% જેવો હિસ્સો અહીંયાથી સરકાર ઓછો કરશે. જે બાદ સરકાર પાસે અહીંયાથી કુલ આપણને 75% જે હિસ્સેદારી હતી જે ઘટીને આપણને અહીંયાથી 68% થતી જોવા મળી શકે છે. એટલે કે ઈરડામાં પણ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેક્રોટેક ડેવલપર્સ. તો મેક્રોટેક ડેવલપર્સમાં ₹239.56 કરોડનું જે ડિજિટલ ઇન્ફ્રા પ્લેટફોર્મ કંપનીએ
કંપનીમાં રોકાણ કર્યું છે અને જે એસપી એટલે કે સિક્યોરિટીઝ પરચેસ એગ્રીમેન્ટ દ્વારા તેઓ અહીંયાથી જે ઇવન હુઈ વેરહાઉસિંગ છે એમની પાસેથી 3 પ્રોપર્ટીમાં કંપની અહીંયાથી રોકાણ વધાર્યું છે એવા એક સમાચાર આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો GMR પાવર તમારી નજર પર હોવું જોઈએ. GMR પાવરમાં એમણે જે શ્રીનિવાસન બોમ્મીદાલાએ ફરીથી એમડીનું પદ અહીંયાથી તેઓ સોંપાયું છે એમને, અને જે સુબ્બારાવ ગુનુપુતી હતા તેમને ઈડી તરીકે તેઓ અહીંયાથી પદ સોંપાયું છે. અને 31 જાન્યુઆરીથી 2025 સુધી આ નવો કાર્યકાળ જે અહીંયાથી શરૂ થતો જોવા મળશે. અને જે માધવા તેરદાલને 8 ઓગસ્ટ 2024થી ફરી ઈડી તરીકે અહીંયાથી ચાર્જ સોંપવામાં આવે છે. એટલે કે અહીંયાથી જે આપણને જે મેનેજમેન્ટની થોડું અપડેટ આપણને જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ION એક્સચેન્જ. ION એક્સચેન્જમાં સમાચાર છે કે અદાણી પાવર તરફથી કંપનીને રૂપિયા 161.19 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને ઓર્ડર સ્પેસિફિક જે પાણી અને પર્યાવરણના મેનેજમેન્ટ માટે અહીંયાથી ઓર્ડર કંપનીને મળ્યો છે. અને જે રાયપુર અને રાયગઢના અલ્ટ્રા સુપર પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી કંપની કામ કરતી જોવા મળશે. એટલે કે બંને પ્રોજેક્ટથી 800 મેગાવોટનું ઉત્પાદન ક્ષમતા અહીંયાથી જોવા મળી રહી છે. અને 18 મહિનામાં પ્રોજેક્ટનું કામકાજ શરૂ થશે એવી અપડેટ એક મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નજારા ટેકનોલોજી. નજારા ટેકનોલોજીમાં કુલ 2 અપડેટ અહીંયા આવી રહી છે. પહેલું તો એમનું અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ તેઓ ફંડ રેઝિંગ કરવા જઈ રહ્યા છે, જે અરાઉન્ડ રૂપિયા 900 કરોડનું પ્રેફરન્શિયલ ઇક્વિટી શેર દ્વારા તેઓ અહીંયાથી ફંડ રેઝિંગ કરશે. અને એની જે પ્રાઇસ છે 954.27 પ્રતિ શેરની કિંમત અહીંયા આપણને જોવા મળી છે, જે ઓલમોસ્ટ 94.31 લાખ શેર તેઓ અહીંયાથી ઇસ્યુ કરશે. અને બીજી અપડેટ એવું છે કે તેમણે સ્પોર્ટ્સ કીડાની જે પેરેન્ટ કંપની છે એબ્સોલ્યુટ સ્પોર્ટ્સ, તેમાં તેઓ હિસ્સો વધાર્યો છે અને 145.5 કરોડમાં ડીલ થઈ છે. અને જેનો હિસ્સો વધીને અહીંયાથી 51% આપણને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો AB કેપિટલ. તો AB કેપિટલમાં સમાચાર એવા છે કે આદિત્ય બિરલા ફાઇનાન્સના મર્જર માટે RBI તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે કે આદિત્ય બિરલા જે ફાઇનાન્સ છે એનું આ AB કેપિટલમાં અહીંયા આપણને મર્જર થતું જોવા મળી શકે છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો પાવર ગ્રીડ. તો પાવર ગ્રીડમાં સમાચાર એવા છે કે જે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળી રહ્યો છે. અને જે મધ્યપ્રદેશમાં એના માટે કંપનીને એક LOI કે લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે, એટલે કે 765, 400 અને 200 કિલો વોલ્ટ સબસ્ટેશનની કુરાવર વિસ્તારમાં અહીંયાથી એસ્ટેબ્લિશમેન્ટ અહીંયાથી કરતી જોવા મળી શકે છે. ઓવરઓલ દરેક સ્ટોક છે. બીજો એક આજની ઇવેન્ટ છે, એક વખત તમને ફટાફટ જણાવી દઉં કે ઇવેન્ટ કઈ છે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. તો પહેલું છે કે નિફ્ટી 50ના જે વીકલી એક્સપાયરી છે તેની ઉપર તમારે નજર હોવી જોઈએ. બીજું કે વ્યાજ દર પર આજે આપણને બેંક ઓફ ઇંગ્લેન્ડની આજે એક નિર્ણય થતો જોવા મળી શકે છે. અને સાથે સાથે આપણને બેંક ઓફ જાપાનની પણ મિટિંગ આજથી શરૂ થઈ છે, તેમાં પણ આપણને કાલે અપડેટ જોવા મળી શકે છે. બીજું કે 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટની આજે બોર્ડ બેઠક છે કે જેનામાં આપણને એક ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે. સાથે રાઇટ ઇસ્યુ માટે આપણને જીઓજીત ફાઇનાન્શિયલનું પણ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. અને સ્ટોક સ્પ્લિટ માટે આપણને મોતીસન જ્વેલર્સને આપણને બોર્ડ બેઠકનું આયોજન જોવા મળશે. અને સાથે સાથે આજે વેસ્ટર્ન કેરિયર્સ, આર્કેડ ડેવલપર્સ અને બીજું કે નોર્ધન આર્ક, આ ત્રણેય IPO આજે છેલ્લો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે, કે જેમાં તમારે આજે નજર હોવી જોઈએ. તો ઓવરઓલ દરેક સ્ટોક છે, IPO અપડેટ છે અને ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. કાઉન્ટર્સને ધ્યાન પર રાખીશું. યોમિક, આપનો આભાર. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, અને બ્રેક બાદ આપણે પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, ચર્ચા કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગના બિટ્સ જુઓ આવવા લાગ્યા છે. ગિફ્ટ નિફ્ટી તો બતાવે છે 110 પોઈન્ટની તેજી, એટલે 97-98 પોઈન્ટ આસપાસનું જો એડજસ્ટ કરીએ તો પણ ગઈકાલના રેકોર્ડ હાઈને, જે ગઈકાલના નહીં, આમ તો રેકોર્ડ હાઈ મારે બોલવું જોઈએ, ઇનફેક્ટ ગઈકાલના નથી, એવો ઓલ ટાઈમ હાઈ છે 482, તેને નજીક ખુલવાની કોશિશ જે છે તે નિફ્ટી કરશે. અને જો 100 પોઈન્ટ તમે ઉપર ખુલો છો ને તો ક્લિયરલી 200 પોઈન્ટ આસપાસની તેજી જે છે તે તમને અહીંયા બેંક નિફ્ટીમાં જોવા મળે. બેંક નિફ્ટીનો ગઈકાલનો ડેઝ હાઈ જે હતું ખાસ તે લગભગ 800 આસપાસનું હતું. તો આવી સ્થિતિમાં જ ઓપનિંગ ત્યાં મજબૂતી સાથે થશે એવું લાગે છે. રેકોર્ડ હાઈ આજે અટેમ્પ્ટ પૂરી તૈયારી બેંક નિફ્ટી આજે કરી શકે છે. રવિ સર આપણી સાથે છે. સર, પહેલાં તો ઓપનિંગ બહુ જ સરસ મજબૂતી સાથે થઈ રહી છે, એટલે એની સાથે ચર્ચાની શરૂઆત કરીએ અને પછી આપના સ્ટોક્સ પણ જણાવી દો સર. આજે રેકમેન્ડેશનમાં કયા સ્ટોક્સ છે સર? ઝડપથી એઝ એક્સપેક્ટેડ આજે 100 પોઈન્ટ આસપાસની તેજી જોવા મળી રહી છે. આઈ થિંક કે તેજી પછી થોડી વોલ્ટાલિટી રહેશે. એક્સપાયરી છે તો વોલ્ટાલિટી માટે તૈયાર રહેવું જોઈએ. પહેલું જે રેકમેન્ડેશન મેં જેમ વાત કરી હતી કે રેટ સેન્સિટિવ્સ પર ફોકસ કરો, તો પહેલા બે શેર રેટ સેન્સિટિવિટી ઉપર છે. પહેલું છે ગોદરેજ પ્રોપર્ટીઝ, એટ્રેક્ટિવ લેવલ પર છે, હાયર લેવલથી થોડું કરેક્શન આવી પણ ચૂક્યું છે અને આ સેક્ટરને સૌથી સારો, સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો થશે મારા હિસાબે. અહીંયા 2890ના સ્ટોપ લોસથી 2860ના સ્ટોપ લોસથી ખરીદી કરો. કાલનો જે ક્લોઝિંગ છે એ 2870 આસપાસ છે. માત્ર સ્ટોપ લોસ 10 પોઈન્ટનો રહેશે અને ઉપરની બાજુ ટાર્ગેટ છે 3000 સુધીનો જોવા મળે છે. સેકન્ડ,
એયુ બેંક રહેશે. એયુ બેંક ખાસ એવી સારા રિકવરી બતાવી રહી છે અને લગાતાર ફંડ હાઉસીસના કવરેજમાં આ સ્ટોક રહ્યો છે. મારા હિસાબે 740 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. 708 નો સ્ટોપ લોસ. તો રેટ ઉપર આ બંને સ્ટોક એયુ સ્મોલ બેંક અને ગોદરેજ પ્રોપર્ટી પર ફોકસ કરવું જોઈએ. ત્રીજો સ્ટોક રહેશે વેસ્ટ લાઈફ. અહીંયા પણ એવું લાગી રહ્યું છે કે જે હમણે ફૂડ અને સાથે સંકળાયેલી તમામ ફૂડ ચેઇન્સના કંપનીના સ્ટોક્સમાં ફેસ્ટિવિટીનો એક સુધારો જોવા મળી રહ્યો છે. તો વેસ્ટ લાઈફ પર ફોકસ કરો. 890 ના ટાર્ગેટ માટે 827 નો સ્ટોપ લોસ. તો આ 3 રેકમેન્ડેશન ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે એયુ સ્મોલ ફિનાન્સ બેંક અને વેસ્ટ લાઈફ આ ત્રણેમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, સો એક છે રિયલ એસ્ટેટ, એક છે બેંક અને એક છે બર્ગર. ત્રણેય પર ફોકસ આજે રવિ સર તરફથી છે. અહીંયા ખાસ બહુ જ સરસ એક્શન અહીંયાથી જોવા મળી શકે છે. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક જે સરે રણનીતિ આપી છે તેના ઉપર તો ફોકસ કરીશું, પણ ઓબ્વિયસલી સર આજના દિવસની ચર્ચાની શરૂઆત આપણે આઈટી સ્ટોક સાથે કરવી જોઈએ, બિકોઝ એ કોમન થીમની વાત હતી કે ભાઈ જ્યારે પણ વ્યાજ દરોમાં ઘટાડો આવશે અમેરિકામાં, ભારતીય આઈટી કંપનીને તેનો ફાયદો થવાનો છે. ગઈકાલે આઈટી સ્ટોક્સમાં જબરદસ્ત કોહરામ હતો. તમને યાદ હશે બધી જ આઈટી કંપનીઓ જે છે તે 3-4% એવી રીતે મારેલી હતી કે જાણે ખબર નહીં શું થઈ જવાનું છે. અને આજે હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે સમાચાર આવ્યા ત્યારબાદ શરૂઆતી બિટ્સમાં થોડું આઈટી સ્ટોક સપોર્ટ આપશે તેવું કંઈક તો લાગી રહ્યું છે. થીમ સમજાવો સર. આવનારા સમય માટે આઈટી સ્ટોક્સ પરફેક્ટલી પ્લેસ્ડ છે? શું અહીંયાથી ધીરે ધીરે હવે અહીંયા એક્યુમ્યુલેશન શરૂ કરી દેવું જોઈએ આઈટી સ્ટોક્સમાં? આઈટી સ્ટોક્સમાં આ ક્વાર્ટરમાં જોઈએ તો સારી રેલી હતી. ક્વાર્ટરમાં જે ઓલરેડી બોન્ડ માર્કેટ અને ડોલર ઇન્ડેક્સ જે રીતે પ્રાઇસિંગ કર્યું હતું એ જ રીતે આઈટી કંપનીઓએ પણ પ્રાઇસિંગ કર્યું હતું કે જે લોવર રહેશે. આઈ થિંક ઇન્ટરેસ્ટ રેટના જે કટ છે એ 150 બેઝ પોઈન્ટ્સ રહેશે આ અને નેક્સ્ટ યરમાં. ધીમે ધીમે આ રેશિયો હવે 176 સુધી પણ પહોંચી ગયો છે. તો આઈ થિંક આઈટી કંપની માટે પોઝિટિવ છે. કાલે કરેક હતું એમાં ડેફિનેટલી આ એક નર્વસનેસ હતી. સેકન્ડ જે હતું એસેન્ચર, જેને પરમ દિવસે પોતાના એમ્પ્લોઈઝના પ્રમોશન્સ અને ઇન્ક્રીમેન્ટ્સ છે એને એ લોકોએ 6 મહિના પૂરતા ડિલે કરી દીધા હતા. આને લઈને પણ એન્ઝાઇટી વધી હતી. આમ પણ જોઈએ તો જ્યારે ત્યારે કઈ આવો સેન્સિટિવ દિવસ હોય અને અહીંયા આવા કઈ ન્યૂઝ આવીને એક્સપાયરીનો આગળનું વીક હોય ત્યારે મારા હિસાબે માર્કેટ ઓલવેઝ એને ઓવર રિએક્ટ કરતું હોય છે. કારણ કે 5 દિવસ પહેલા જે ઓપ્શન્સ છે એમનું પ્લેસમેન્ટ અને જે લોકો હેજર્સ છે એ લોકો પોતાની પોઝિશન્સના રોલ ઓવર છે એ આગલા સપ્તાહમાં જ કરી દેતા હોય છે. તો આઈ થિંક આ એક મોટું ફેક્ટર હતું અને ઇવન પહેલા ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે એ પોતે એ રીતે પ્લેસ થવા જઈ રહ્યા હતા. આઈ થિંક આઈટી કંપનીઓમાં મને એવું લાગી રહ્યું છે કે હવે જે ટ્રેન્ડિંગ તેજી છે કે હવે અહીંયાથી જે વધારે પડતી અપસાઇડ છે તમને મિડ ઓક્ટોબર પછી જોવા મળશે ત્યારે એના એકચ્યુઅલ પરિણામો આવશે. હાલમાં આજે ગેપ અપ થઈ રહ્યું છે, થોડું હજી અહીંથી એક્સટેન્શન મળે, પણ મને નથી લાગી રહ્યું કે હવે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. ટીસીએસ ને છોડતા એવું લાગી રહ્યું છે કે આઈટી સ્ટોક્સ વેલ્યુએશન્સ ને આસપાસ પહોંચી ચૂક્યા છે. ટીસીએસમાં હાલાકી જે રીતે રિઝલ્ટ છે, જે રીતે મેનેજમેન્ટની કમેન્ટ્સ અને હમણાં જેમને એનાલિસ્ટ મીટના ગાઈડન્સ આપ્યા છે, આઈ થિંક અહીંયા એક એટ્રેક્ટિવ લેવલ લાગી રહ્યા છે. 4250 થી 4280 આસપાસ એક સારું એક્યુમ્યુલેશન લેવલ હોઈ શકે. ઉપર જે ટાર્ગેટ છે તમને 4580 સુધીનો ઓલ ટાઈમ હાઈ છે આસપાસનો મળી શકે. પણ યસ, બહુ મોટા આઈ થિંક તેજી માટે લેવાના જોઈએ. એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જે લોકો શોર્ટ ટર્મ માટે તેજી કરવા માંગતા હોય એ લોકો ખરીદી કરીને વેપાર કરી શકે છે. ઓકે, સો વ્યૂ આઈટી સ્ટોક્સ પર આ પ્રમાણે બની રહ્યું છે. સર, આમાં થોડું મિડ કેપ, સ્મોલ કેપને અને મિડ કેપ અને લાર્જ કેપને ડિવિઝન આપવું જોઈએ કે બંને પર તમે બુલિશ રહેશો આગળ માટે? મિડ કેપ વધારે પડતું બુલિશ છે કારણ કે એમએસસી ના બાસ્કેટમાં મિડ કેપ સ્ટોક્સ વધારે એડ થઈ રહ્યા છે. વેઇટ ત્યાં વધી રહ્યું છે અને જે એના આ 2 ક્વાર્ટર છે એ મિડ કેપ કંપનીઓ લાર્જ કેપ કંપનીઓને બહુ મોટા પાયે સરપાસ કરવું છે. તો મીન્સ કે મિડ કેપ જવું હોય તો આઈ થિંક કે 2 કંપની રહેશે. એક તો કેપીઆઈટી ટેક છે. કેપીઆઈટી ટેકમાં ગયા જે રિઝલ્ટ હતા એ ઘણા સ્ટ્રોંગ હતા. અફલાતુન રિઝલ્ટ આપ્યા હતા અને આ પછી ફંડ હાઉસીસની રિકમેન્ડેશન પણ ઘણી સ્ટ્રોંગ હતી. 1690 આ એક ઘણું મોટું બોટમ સપોર્ટ લેવલ છે, આસપાસ ખરીદી કરવી જોઈએ. જે લોકો ટ્રેડર્સ છે એ લોકો 1636 નો સ્ટોપ લોસ રાખી શકે અને ઉપરની બાજુ ફરીથી 1920 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. અને સેકન્ડ સ્ટોક રહેશે એ ઘટાડે એલટીઆઈ માઇન્ટ્રી. આ પણ કંપનીના રિઝલ્ટ છે એ ઘણા પસંદ આવી રહ્યા હતા ઇન્ડસ્ટ્રીને, માર્કેટને અને ઇન્વેસ્ટરોને, અને એના પછી ઘણા અપગ્રેડ્સ પણ મળ્યા છે. અહીંયા 7000 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. 6240 આસપાસ
અને નીચેની બાજુ તમે સ્ટોપ લોસ છે એ અરાઉન્ડ રાખી શકો 6200 માત્ર 40 પોઈન્ટનો સ્ટોપ લોસ માટે ઘટાડે ખરીદી કરવી જોઈએ. તો આ બંને સ્ટોક પસંદગીના શેર છે જે લાંબા સમયના ઇન્વેસ્ટર છે અહીંયા ખરીદી રાખી શકે છે. થોડા પર્સિસ્ટન્ટ, એમ્ફાસિસ, OFSS અને કોફોર્જ આ 4 સ્ટોક મિડ કેપ કંપની એવી છે જ્યાં વેલ્યુએશન્સ મને થોડા એક્સ્ટ્રીમિટી સાઇડ લાગી રહ્યા છે. તો એકવાર નફો બુક કરી અને આ સ્ટોકમાં શિફ્ટ કરશો તો તમારો પોર્ટફોલિયો બેલેન્સ થઈ શકે છે. ઓકે, સો પોર્ટફોલિયો બેલેન્સ માટે મિડ કેપ અને લાર્જ કેપ બંનેનું ડિવિઝન પણ આપણે આઈટી સ્ટોક્સ માટે જે છે તે અહીંયાથી જોઈ લીધું છે, તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. સૌથી પહેલો સ્ટોક સર NTPC ડિસ્કસ કરવું જોઈએ આપણે, કેમ કે હવે NTPC ગ્રીનને લઈને જે કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા હતા તે આવી ચૂક્યું છે અને 2.5% ઉપર છે. અહીંયા પણ ઇન્વેસ્ટર ક્રાઇટેરિયા છે IPOમાં, એટલે સ્વાભાવિક છે NTPCમાં પણ અક્યુમ્યુલેશન આવનારા દિવસોમાં થવાનું છે અને આ IPOને લઈને પણ કયા પ્રકારનું ફોકસ હોવું જોઈએ સ્ટોક પર નજર કરી લઈએ. રવિ, જરૂરથી ગવર્મેન્ટે આ 2 સ્માર્ટ સ્ટેપ લીધા છે. એક તો NTPCમાં ડાયરેક્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ ના કરતા NTPCમાં એ લોકોએ એક કંપની ડીમર્જ કરીને એને લિસ્ટ કરાવવાની ટ્રાય કરી છે. આનાથી સૌથી મોટું પોઝિટિવ વસ્તુ શું છે કે આ પૈસા ગવર્મેન્ટના ખિસ્સામાં નથી જવાના. આ પૈસા NTPC ગ્રીન માટે જે દેવું લીધું છે એને ભરપાઈ કરવા માટે જવાના છે. એટલે ઓલવેઝ જે પૈસા કેપેક્સ માટે યુઝ થવાના હોય કે ડેટ રિપેમેન્ટ માટે યુઝ થવાના હોય, રાધર કે પ્રમોટર OFS થ્રુ પૈસા બહાર કાઢી લે, એ એક પ્રમોટરનો એઝ વેલ એઝ માર્કેટનો કોન્ફિડન્સ બતાવે છે અને ડેફિનેટલી ITCમાં આ એક ઘણું બેટર IPO સાબિત થઈ શકે છે. મીન્સ IPO તો સબસ્ક્રાઇબ કરવો જોઈએ, પણ આઈ થિંક જે લોકો અને IPO માટે 2 એપ્લિકેશન કરવી છે એ લોકોને પણ NTPC નો એટલીસ્ટ એક શેર અકાઉન્ટમાં જોશે. NTPC તારે ખરીદી કરવી જોઈએ. 416, 420 શોર્ટ ટર્મ માટે ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય છે 400 નો અને ઉપર બાજુ મારા મત મુજબ એકવાર 460 સુધીનો ટાર્ગેટ NTPC બતાવી શકે છે. ઇરેડા જ્યાં પણ જે આપણે વાત કર્યા હતા સ્માર્ટ સ્ટેપ, પહેલી વાર ગવર્મેન્ટે ઘણા ટાઈમ પછી QIP માટે ઇશ્યુઅન્સ આપ્યું છે. ઇરેડામાં જો ગવર્મેન્ટ OFS લાવ્યો જે લાસ્ટ એમને પુલ હુકમ કરી એવી જો પુલ અહીંયા કર્યો તો મારા હિસાબે આમાં ઘણી મોટી પિટાઈ થાત, કારણ કે સ્ટોક ઘણો રનઅપ કરી ચૂક્યો છે. હવે QIP થી ઓલરેડી જે રિન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વર્લ્ડ એઝ વેલ એઝ ડોમેસ્ટિક ઘણી બધી કંપનીઓ છે જે આનું ઈચ્છા હોય છે કે આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરે. તો મારા હિસાબે ઇરેડામાં પણ આ ન્યૂઝના હિસાબે ખરીદારી કરવી જોઈએ. તો NTPC અને ઇરેડા પાવર સેક્ટરમાં મારા હિસાબે જે લોકો પાવર ફાઇનાન્સિંગ અને પાવર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, આઈ થિંક અપસ્ટ્રીમમાં આ બંને ઘણી સારી કંપનીઓ છે. બહુ જ સરસ કંપનીઓ જે છે તે ઇરેડા અને NTPC બંને જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ ઇરેડા માટે સમાચારો પણ છે જ આજના દિવસે, સો આને પણ આપણે ધ્યાન પર જરૂરથી રાખવાનું રહેશે. IT સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી લીધા સર, બધા જ રિબાઉન્ડમાં છે આજે, સો એ પણ એક પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ટોપ ગેનર્સમાં અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે NTPC સૌથી વધારે 2.5%, LTI Mindtree 1%, વિપ્રો 1%, HCL Tech 1% અને TCS 1%. ટોપ 5 ગેનર્સ તમારા માટે. આ સિવાય IndusInd Bank, Infosys, Tech Mahindra, ટાટા મોટર્સ આ બધામાં જ બહુ સરસ તેજી જોવા મળી રહી છે. વેચવાલી ક્યાં છે? માત્ર અને માત્ર ONGC 1%થી વધુ નીચે છે. ભારતી એરટેલ 0.5% નીચે છે. શ્રીરામ ફાઇનાન્સ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે 0.09%. બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ વેચવાલીના સંકેતો નથી. તો આ છે તમારા માટે ભારતીય માર્કેટ્સનું સેટઅપ. સો ફાર નવા રેકોર્ડ સાથે તમે ખુલી રહ્યા છો. યાદ રાખો, ગઈકાલના 485ના રેકોર્ડ હતા, આજે નવા રેકોર્ડ સાથે ભારતીય માર્કેટ્સ ખુલી રહ્યા છે. સો ફરી એકવાર આપ સૌ કોઈને વધામણા અને 25,500 નજીક ઓપનિંગ થવા જઈ રહી છે. શરૂઆતી બિટ્સ એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ ભારતીય માર્કેટ્સમાં શું નવા રેકોર્ડ બનશે કે નહીં તે જોવાનું રહેશે. બેંક નિફ્ટી સેટલ થયો છે 52,929 પર. ગઈકાલના હાઈઝ જે ઇન્ટ્રાડે હાઈઝ હતા, રેકોર્ડ હાઈ નથી, ઇન્ટ્રાડે હાઈઝને નજીક ખુલી રહ્યા છીએ. રેકોર્ડ હાઈ તમારા છે 357ના. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ એક વખત સ્ક્રીન પર બતાવો. જે આપણે તમને અહીંયાથી ખાસ જે ઉપરની રેખા બતાવેલી છે ઉપર તરફના, એ રેકોર્ડ હાઈ તરફનો ગેપ છે. આવી સ્થિતિમાં તમે આજે જ્યારે ખુલી રહ્યા છો તે રેકોર્ડ હાઈના ગેપથી વધુ નજીક ખુલી રહ્યા છો. જે ઉપરની લાઈન તમે જુઓ છો તે, તો આવી સ્થિતિમાં રેકોર્ડ હાઈથી વધારે નજીક ખુલી રહ્યા છો. પૂરા ચાન્સ છે કે આજે ભારતીય માર્કેટ્સ અને પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી આને અટેમ્પ્ટ કરે. બેંક નિફ્ટીના ચાન્સીસ પૂરા બની રહ્યા છે રેકોર્ડ હાઈને અટેમ્પ્ટ કરવાના. તો આ છે પ્રી ઓપનિંગ માર્કેટનું સેટઅપ. ONGC થોડું ઘટાડામાં છે સર. ONGC સમજી લઈએ, વિન્ડફોલ ટેક્સ 0 કરી દીધો ગઈકાલે, સમાચાર હતા, પણ તેમ છતાં પણ ક્રૂડનું સેન્ટિમેન્ટ હજુ સુધર્યું નથી અને એના કારણે થઈને ઓઇલ ઇન્ડિયા અને ONGC આ બંનેમાં જ વેચવાલીના સંકેતો થોડા હજુ પણ બની રહ્યા છે સર.
જરૂરથી HSBC એને ડાઉનગ્રેડ કર્યો છે અને ટાર્ગેટ પણ કટ કર્યો છે. 235 નો ટાર્ગેટ ઘણો કરંટ માર્કેટ પ્રાઇસથી નીચે ગણાય અને એના હિસાબે સેન્ટિમેન્ટ ખરાબ થયા છે. હાલાકી ONGC માં તો જોઈએ તો જ્યારથી એક સાઉથવર્ડ ડિરેક્શનમાં ક્રૂડના પ્રાઇસ ચાલી રહ્યા છે ત્યારથી એને એક ઇસ્યુ છે. સેકન્ડ ઇસ્યુ આ સેક્ટર અને કંપનીને છે કે જ્યારે ત્યારે ક્રૂડના ભાવ વધશે ત્યારે વિન્ડફોલ ટેક્સ પાછો ગવર્મેન્ટ અપાઈ દેશે. સેકન્ડ કે વચ્ચે એવી હોપ બની હતી કે ગવર્મેન્ટ કદાચ વિન્ડફોલ ટેક્સને જ ઝીરો કરી દે, આ જે રૂલ્સ છે એને જ કાઢી નાખે. જો આવું કંઈ થાય છે તો જ સેક્ટરને બુસ્ટર મળશે. અધરવાઇઝ સ્ટીલ સેક્ટર અને ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઓ એને જે બને સ્ટીલ સેક્ટરને એક્સપોર્ટ ડ્યુટી છે એમાં અને વિન્ડફોલ ટેક્સ છે જ્યાં સુધી આ બંને હટશે નહીં, આ બંને સેક્ટરનો આઉટલુક બહુ લાંબા સમય માટે પોઝિટિવ નહીં થાય અને એ જ રેફરન્સ લઈને અને ONGC ને HSBC ડાઉનગ્રેડ કર્યો છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ઓપોર્ચ્યુનિટી લોસ છે એ એકચ્યુઅલ લોસ કરતા ઘણો મોટો હોય છે અને આમાં પણ એવું છે કે ONGC માં માત્ર ડિવિડન્ડ yield માટે ઇન્વેસ્ટ કરી અને લાંબા સમયનો ઓપોર્ચ્યુનિટી લોસ છે એ લેવું જોઈએ. હમણાં જે શોર્ટ ટર્મમાં સારા ફંક્શનિંગ દેખાયા છે એ ઓઇલ સર્વિસિંગ, ઓઇલ એન્જિનિયરિંગ અને સાથે સાથે ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઓ અને જે એનું પરિવહન કરે છે એ કંપનીઓમાં ઘણા સારા ચેન્જીસ દેખાઈ રહ્યા છે. એમાં જો જવું હોય તો આઈ થિંક તમે પેટ્રોકેમ કંપનીઓમાં ધ્યાન રાખો. GRM બોટમ આઉટ થઈ ચૂક્યા છે તો મારા હિસાબે ત્યાં તમને ગલ્ફ ઓઇલ છે, ચેની પેટ્રો છે, ત્યાં તમે ઘટાડે ખરીદી કરી શકો છો. ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઓમાં જ્યાં સુધી ગવર્મેન્ટ વિન્ડફોલને મીન્સ કે વિન્ડફોલના રૂલને જ અબોલિશ નથી કરતી ત્યાં સુધી કોઈ મોટી તેજીના ચાન્સીસ મને નથી દેખાય. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો ભારતીય માર્કેટ્સ થોડી ક્ષણોમાં ઓપન થઈ રહ્યા છે. 60,000ની ઉપર ફરી એકવાર મિડ કેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ 19,500ની ઉપર રેકોર્ડ હાઈની સાથે જ ભારતીય માર્કેટ શરૂ થઈ રહ્યા છે. ઓવરઓલ બધું જ સારું તમને જોવા મળી રહ્યું છે. જુઓ, તેજી સાથે ભારતીય માર્કેટ્સની શરૂઆત અત્યારે ફિલહાલ થઈ રહી છે. સરસ એક્શન અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યું છે. તો બહુ જ સારી તેજી. 25,500 ને ઉપર ફરી એકવાર નિફ્ટી હવે રેકોર્ડ બનાવી રહ્યું છે. 53,000ને ઉપર બેંક નિફ્ટી 53,000ની ઉપર અને મિડ કેપમાં પણ નવા રેકોર્ડ બની રહ્યા છે. સ્મોલ કેપ રેકોર્ડથી થોડો દૂર અને બેંક નિફ્ટી થોડો દૂર. બાકી સેન્સેક્સ, નિફ્ટી અને મિડ કેપ ત્રણેયમાં નવા રેકોર્ડ સાથે જ આજના દિવસની શરૂઆત થઈ રહી છે. ઓલ ટાઈમ હાઈ સાથે રેકોર્ડ સાથે જ શરૂઆત થઈ રહી છે. નિફ્ટી અટકી નથી રહ્યો. જુઓ, 25,525ને ઉપર તેજી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. બહુ જ સરસ તેજીનું એક્શન સો ફાર જોવા મળી રહ્યું છે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ ફટાફટ તમને બતાવી દઉં. IT સ્ટોક્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જે IT સ્ટોક્સે ગઈકાલે 7 નોંધો આપ્યો. LTI માઇન્ટ્રી 2% ઉપર, NTPC, વિપ્રો, ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા, TCS ટોપ 6 ગેઇનર્સ બધા IT. પછી આવો બજાજ ફાઇનાન્સ, બહુ જ સરસ તેજી અહીંયા છે. ટાટા મોટર્સ, ગ્રાસિમ, ટાટા સ્ટીલ, બહુ જ સરસ તેજી અહીંયા. ઇન્ડસઇન્ડ બેંક, તમને કોટક બેંક આજે બહુ જ સરસ તેજી બતાવશે. HDFC બેંક ઇનફેક્ટ 1700ને ઉપર છે. 1710 પર અત્યારે HDFC બેંક 0.5% પણ વધુની મજબૂતી. જબરદસ્ત તેજીનું એક્શન જોવા મળી રહ્યું છે. 53,100 પર બેંક નિફ્ટી 53,109ના ઇન્ટ્રાડે હાઈસ બન્યા છે. જબરદસ્ત તેજીનું એક્શન રવિ જોવા મળી રહ્યું છે. શરૂઆત બહુ જ સરસ અત્યારે ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. સર, જરૂરથી બહુ સારી શરૂઆત છે અને જે મીન્સ કે ઘણા ટાઈમથી માર્કેટમાં મિસિંગ હતું કે નિફ્ટીએ તો ઘણા રેકોર્ડ બનાવી લીધા, રેકોર્ડ હાઈ પર નવા રેકોર્ડ બનાવી રહ્યું હતું. બેંક નિફ્ટી આમાં એબસેન્ટ હતી. આજે બેંક નિફ્ટી શાયદ એ માર્કેટનું જે અનુમાન છે એને આજે ફૂલફિલ કરવા માટે આજે આગળ વધી રહ્યું છે. આપણે આગળ પણ જણાવ્યું હતું કે આજે રેટ સેન્સિટિવ કંપનીઓ અને બેંકોનો આજે દિવસ છે. તો મારા હિસાબે બહુ નજીક છે. ઓલ ટાઈમ હાઈ એનો 53,358 છે અને 53,132 આસપાસનો હાઈ બનાવશે. મારા હિસાબે હવે 200 પોઈન્ટ દૂર છે ઓલ ટાઈમ હાઈ. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી જો આ ઓલ ટાઈમ હાઈ બ્રેક કરશે તો એક લેગ ત્યાં બાકી છે, એ લેગ ફૂલફિલ થશે અને ત્યારબાદ માર્કેટ એક બ્રોડરલી કન્સોલિડેટ થશે. આ લેવલે થોડું ઘટાડાની રાહ જોવી જોઈએ. જો થોડું ઘટાડે મળે છે નિફ્ટી બેંક નિફ્ટી બંને, તો આઈ થિંક આજના દિવસના લોના સ્ટોપ લોસે ખરીદારી કરવી જોઈએ. ઉપરની બાજુ 25,620 નિફ્ટીનું ટાર્ગેટ રહેશે ફ્યુચર અને બેંક નિફ્ટી 53,500 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. તો મને એવું લાગી રહ્યું છે કે બહુ વધારે વેટ નહીં કરવી પડે અને આજે તમને બેન્કિંગ અને રિયલ એસ્ટેટ જેવી રેટ સેન્સિટિવ કંપનીઓ છે ત્યાં એક સારા રેકોર્ડ તેજી આજે જોવા મળી શકે છે. ઇનફેક્ટ સર, સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ બહુ જબરદસ્ત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. જ્યારે રેકોર્ડ પર રેકોર્ડ બનાવવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી જુઓ ધીરે હજુ પણ આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી સરસ મજબૂતી આજના દિવસે જે છે તે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં છે. સર,
નવો એક ઓર્ડર મળ્યો છે ફરી એકવાર, અને ઓલરેડી એક ઓર્ડર હતો એમાં એક્સટેન્શન બીજી 4 નવી વેસલ્સ બનાવવા માટેનો GmbH જે જર્મનીની કંપની છે તેના તરફથી ઓર્ડર છે, અને એના કારણે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ શરૂઆતમાં કંઈક 4.5% ઇનફેક્ટ મજબૂતી સાથે ખુલ્યો છે સર. ઝડપથી આજે આમ જોઈએ તો PSU નો દિવસ નથી. PSU કંપનીઓ ગેપ અપ થઈને બધી નીચે આવી રહી છે. આજે જે દિવસ છે એમાં લિકર સાથે સાથે પિઝા, બર્ગર અને બેંકો, રિયલ એસ્ટેટ આ બધાનો દિવસ છે. એટલે મને લાગી રહ્યું છે કે શાયદ આજે કન્સોલિડેશન થશે, બટ ધ્યાન રાખવું જોઈએ કે જે હાયર લેવલથી 20-30% કરેક્શન ડિફેન્સ કંપનીઓમાં આવી ગયું છે, મારા હિસાબે એટ્રેક્ટિવ લેવલ છે. જ્યારે ત્યારે આ બેંક નિફ્ટીની તેજીનો લેગ પૂરો થશે, તમને ડિફેન્સ સ્ટોક્સ સારા આઉટ પરફોર્મ કરતા દેખાશે. તો આઈ થિંક ખરીદીની તક છે. GR શિપબિલ્ડર, કોચિન શિપિંગ અહીંયા ખરીદારી કરવી જોઈએ. GR ની વાત કરીએ તો કાલનો જ લો 1704 નો છે, 1760-70 વચ્ચે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ખરીદી કરો, ગઈકાલનો લો એને સ્ટોપ લોસ માનો. ઉપરની બાજુ ઘણા ટાઈમથી જોઈએ તો 1899-1890 આસપાસ એક મોટું હર્ડલ છે. જેવો આ બ્રેક થશે, ઉપર 2000 સુધીનો ટાર્ગેટ જોવા મળશે તો 2000 નો લક્ષ્ય છે. અત્યારે 1770 જો બાય કરશો તમારો સ્ટોપ લોસ 60 પોઈન્ટ નો થશે. ઉપરની બાજુ ટાર્ગેટ તમને ઓલમોસ્ટ 230 પોઈન્ટ્સ ના મળી શકે છે. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજીના મૂડમાં અત્યારે ફિલહાલ સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો IT સ્ટોક્સ બહુ સરસ, રિયલ એસ્ટેટ, સર્વિસ સેક્ટર, પ્રાઇવેટ બેંક્સ બધા ચાલી રહ્યા છે. માત્ર ઓઇલ એન્ડ ગેસ થોડું નર્વસ, બાકી બધી જ જગ્યાએ સરસ ખરીદદારી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો આજે 2-4 કાઉન્ટર્સ છે પર્ટિક્યુલરલી કે જેમાં સરસ બસ બનતો જોવા મળી રહ્યું છે. એમાંથી એક મારે ખાસ ચર્ચા કરવી છે AB કેપિટલની. આજે સમાચાર છે AB કેપિટલ માટેના. આદિત્ય બિરલા ફાઇનાન્સને AB કેપિટલ મર્જ કરવા માટે NOC RBI આપ્યું છે, અને રવિ તે બાદ 3% ઉપર 233 પર છે AB કેપિટલ. બહુ મહત્વનું જેને કહેવાય કે એક સપોર્ટિવ ડિસિઝન RBI તરફથી સામે આવ્યું છે. સો હવે AB કેપિટલ અને AB ફાઇનાન્સ મર્જ થઈ જશે. માર્કેટ કેપ વગેરેમાં પણ સારો સુધારો AB કેપિટલમાં થવા જઈ રહ્યો છે. સર, જરૂરથી ઘણા સારા પોઝિટિવ ન્યૂઝ છે. આઈ થિંક આ સેક્ટરમાં આમ પણ બસ છે અને માર્કેટ રેકોર્ડ લેવલ પર ચાલી રહ્યું છે, તો એનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ સારું કરશે, ARC બિઝનેસ સારું કરી રહ્યું છે. અને મીન્સ કે આ ન્યૂઝ પછી મારા હિસાબે થોડું હાયર લેવલથી કરેક્શન પણ આવી ચૂક્યું છે. ડેઝ લો પર આવી ગયો છે 233-32 વચ્ચે. આ કરંટ લેવલે પણ ખરીદી કરવા લાયક છે. 223 નો એક સપોર્ટ છે સારો, એનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. અને શોર્ટ ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક એકવાર તમને 250 થી 252 સુધીના ટાર્ગેટ આપી શકે છે. આ ટ્રેડર માટે રણનીતિ છે જે લોંગ મીન્સ કે થોડા ટાઈમ માટે હોલ્ડ કરી શકે, અને જે લોકો મીન્સ કે અરાઉન્ડ જો ટાઈમ સ્પેસિફિક વાત કરીએ તો એકાદ વર્ષનું જો ટાર્ગેટ હોય તો આઈ થિંક 312 ના ટાર્ગેટ માટે ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, સો ખરીદવાનો વ્યૂ અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. બહુ જ બ્રિલિયન્ટ મૂવ આવી છે અહીંયાથી. ખાસ નિફ્ટી તમે જુઓ તો તમારા નવા રેકોર્ડ જે છે તે 587ના, ગઈકાલે 487 આસપાસ ટોપ બનાવવાની કોશિશ કરી હતી. 26,000 તરફ ધીરે ધીરે હવે નિફ્ટી આગળ વધી રહ્યો છે. પણ નજર છે આપણા સૌ કોઈની બેંક નિફ્ટી પર. અત્યારે 357ના જે ઓલ ટાઈમ હાઈ છે તેનાથી 353નો હાઈ બનાવ્યો સર. છેલ્લે થોડા માટે અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે હજુ તો શરૂઆત પહેલાં 15 મિનિટ નથી થઈ, પણ રવિ બહુ જ સરસ મૂવ બેંક નિફ્ટીમાં. ફાઇનલી જે એક કિકની જરૂર હતી તે આવી ગઈ છે. અને HDFC બેંક તમે કહી રહ્યા હતા, વિદેશી રોકાણકારોના પૈસા હવે ભારતીય માર્કેટ્સમાં જે આવવાના છે, બીકોઝ ગ્લોબલી કોઈ ઓલ્ટરનેટિવ નથી. આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારોના ભારતમાં પૈસા આવશે તે જોતા બેંક નિફ્ટી સરસ તૈયારી સાથે આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક. રવિ, ઝડપથી વિદેશી રોકાણકારોને ભારતનું માર્કેટ ટોપ પર જ ગમે છે, અને જ્યારે ત્યારે માર્કેટ ટોપ પર હોય છે ત્યારે જેમના પૈસા સારા પેસથી આવતા હોય છે. આ વખતે આનું રિપીટેશન ફરીથી જોવા મળ્યું છે. અને આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે નિફ્ટી 53,100 હતી અને 53,353 નો સ્પોટમાં નવો હાઈ લગાવ્યો છે. માત્ર 4 પોઈન્ટથી દૂર રહી ગયું. 357 નો ઓલ ટાઈમ હાઈ છે, 4 પોઈન્ટ દૂર છે. જે દિવસ આખો બાકી છે. આઈ થિંક કે શાયદ લાગી રહ્યું છે કે આજે આ ફૂલફિલમેન્ટ થઈ જશે, કારણ કે આજના જો રેકોર્ડ હાઈ કરવો હોય તો આજના દિવસ જેવો બેટર દિવસ નથી, અને આજના જે સેન્ટિમેન્ટ છે એમાં એકવાર રેકોર્ડ હાઈ કરી શકે છે. લેગ ક્યાં છે મીન્સ કે જે આટલું એગ્રેસિવલી નથી ચાલી રહ્યું છે PSU બેંક. PSU બેંકમાં થોડું અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.
અને આ રિઝલ્ટ સિઝન પછી સતત PSU બેંકમાં પ્રોબ્લેમ છે, કારણ કે તમે જે ગઈકાલે જોશો તો ન્યૂઝ હતા કે MTNL ના જે લોન છે એને ડાઉનગ્રેડ કરી અને PNBએ, તો આઈ થિંક આવું મીન્સ કે ઘણા બધા ઇશ્યુઝ ત્યાં છે, પણ લાગી રહ્યું છે કે પ્રાઇવેટ બેંકો લીડ લઈ રહી છે. એમાં પણ HDFC બેંક છે એ મલ્ટી યરના કન્સોલિડેશનમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યો છે. તો હવે જો આજના દિવસ કે 1-2 દિવસમાં નવો હાઈ કરવો હશે તો માર્કેટમાં મારા હિસાબે HDFC બેંકની લીડથી જ થઈ શકશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મુદ્દો જોવા મળી રહ્યું છે. આ છે HDFC બેંક તમારા માટે થઈને બહુ જ સરસ તેજી ઘણા સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી આવતી જોવા મળી રહી છે. એક કાઉન્ટર મારા ધ્યાન પર અત્યારે ફિલહાલ આવી રહ્યું છે, તે છે L&T ફાઇનાન્સ. અગેન ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સ આજે વધારે થોડા બઝિંગ છે સર, પણ L&T ફાઇનાન્સ 181 તરફ આગળ વધી રહ્યો છે. રવિ, કઈ રીતે જોવું જોઈએ આપણે L&T ફાઇનાન્સને? જરૂરથી મલ્ટી મંથ અને ઘણા ટાઈમથી જોઈએ તો આ પણ સ્ટોક એવું જ રહ્યું છે મારા હિસાબે. આ જ લેવલે, કરંટ લેવલે જ ખરીદી કરેલો. બહુ બધા મોટા કન્સોલિડેશનમાંથી આ સ્ટોક બહાર આવી રહ્યો છે. અને જેમ આપણે આગળ પણ ગયા ઘણા શોમાં કીધું છે કે હવે NBFC છે થોડું આઉટ પરફોર્મ કરશે. આજે સવારે તમે જેટલા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ યુએસના રેટ કટ પર આવે છે એ તમામ એક સુરે આ કહી રહ્યા છે કે હવે આગળ જતા જો આઉટ પરફોર્મન્સ જોવા મળશે તો NBFCs નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાં જોવા મળશે. કારણ કે અહીંયા શું હોય છે કે જે રીતે બેંકોને તરત જ પોતે એમના રેગ્યુલેશન જે છે એ અને NBFC ના રેગ્યુલેશન અલગ છે, એટલે બેંકોએ જલ્દીથી આ ટ્રાન્સમિટ કરવું પડે છે રેટ કટ. જ્યારે NBFCs છે એને થોડો ટાઈમ હોય છે, તો આ લેગનો સૌથી મોટો ફાયદો NBFC ને મળશે. ઉપરની બાજુ ટાર્ગેટ 222 અને ખરીદી કરો 180 આસપાસ ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ રાખવા માટે નહીં, જો એ લોકો ટ્રેડર્સ છે એ લોકો માટે સ્ટ્રેટેજી છે કે 174 ના સ્ટોપ લોસ થી 192 ના ટાર્ગેટ માટે ખરીદી કરે, પણ એકાદ વર્ષનો સમય હોય તો આઈ થિંક 224 અને 242 આ બે ટાર્ગેટ LTF માં જોવા મળી શકે છે. ગમે ત્યારે આ કંપની મીન્સ કે ઓલ ટાઈમ હાઈ અને વટાવી અને સારા અપસાઇડ ની મૂવ બતાવી શકે છે. ગ્રુપ સ્ટ્રોંગ છે અને ધીમે ધીમે LT અને આખું ગ્રુપ LTIM ની પણ વાત કરી, આ ગ્રુપ સ્ટ્રોંગ કન્સોલિડેશન માંથી બહાર આવી રહ્યું છે. અને જેમ આપણે આગળ ગોદરેજ ગ્રુપ જોયું, એના પહેલા રિલાયન્સમાં તેજી હતી, એમ JSW માં તેજી હતી, એમ ધીમે ધીમે હવે એવું લાગી રહ્યું છે કે L&T ના બધા જે કમ્પોનન્ટ્સ છે તે એક સારી રેલીની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રમાણે અહીંયાથી ખાસ મુદ્દો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, સમય દિવસ રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્કશન્સ. ઝડપે આજે માર્કેટ જે રીતે ટ્રેડ કરી રહ્યું છે, આ રજા લેવાનો સમય વહેલા થઈ ગયો લાગી રહ્યું છે, પણ યસ ટાઈમની લિમિટેશન છે. એન્ડ પર્ટિક્યુલર આઈ થિંક વાત કરીએ તો જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ જે હું મેનેજ કરું છું એમાં તમામ પોઝિશન હોઈ શકે છે. અને જે પણ ફાઇનાન્શિયલ પોઝિશન લો છો એ પહેલા તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી ચેક કરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એકવાર ચર્ચા કરવી જરૂરી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે, અને રેકોર્ડ હાઈઝની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો, રેકોર્ડ બની ચૂક્યા છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી રેકોર્ડથી બસ ઇંચમાં દૂર રહી ગયું, અને આવું નિફ્ટીમાં બહુ વખત થયેલું છે, તમને યાદ હોય તો. એટલે લેટ્સ સી, હજુ તો દિવસની શરૂઆત છે, કંઈ બહુ ખાટું મોડું થયું નથી, 15 મિનિટની કેન્ડલ હજુ બની પણ નથી, અને પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ. બટ લેટ્સ નિફ્ટીએ રેકોર્ડ હાઈ બનાવે છે 587, થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. મિડ કેપ તમે જોઈ લો, ત્યાં તમને નવા રેકોર્ડ બન્યા છે 60,208ના, અને સ્મોલ કેપ રેકોર્ડથી થોડું દૂર છે, પણ હા છે પરિસ્થિતિ સારી. સેન્સેક્સે પણ નવા રેકોર્ડ બનાવી દીધા, ઉપર 83,684 આસપાસના. સો આ સ્થિતિ હવે અહીંયાથી તમને બની રહી છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ સરસ તેજીમાં છે, ફૂલ ગુલાબી તેજી અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સમાં આપણને જોવા મળી રહી છે. મિડ કેપ, સેન્સેક્સ, નિફ્ટી આ ત્રણેય રેકોર્ડ બનાવી દીધા. બેંક નિફ્ટી રેકોર્ડથી બસ 1 પોઈન્ટ દૂર, 5 પોઈન્ટ દૂર રહી ગઈ, અને સ્મોલ કેપ થોડું દૂર છે રેકોર્ડથી. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. સો ફાર તેજી યથાવત જોવા મળી રહી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.